નું જીવતર બગાડ્યું. અને આ કલ્પાત જોઈને રામદેવ તેમને પરચો બતાવીને નેતલ દેને સ્વચ્છ કરે છે. ઉમરકોટમાં રામદેવ પીરનો પહેલો ફેરો ફરાય છે અને પોખરણગઢમાં શગુણાના દીકરાના છેલ્લા શ્વાસની ગણતરીઓ થાય છે. અને રામદેવ પીરનો બીજો ફેરો ફરાય છે ત્યાં શગુણાના દીકરાનું મૃત્યુ થાય છે અને તે રુદન કરે છે અને કહે છે કે જો મને આવી જાણ હોત તો હું પિંગળગઢથી રામદેવ પીરના લગ્નમાં આવી જ ન હોત. અને રામદેવજી લગ્ન વિધિ પતાવીને પાછા આવે છે અને કહે છે કે બેન શગુણા ક્યાં છે? ક્યાં છે મારો ભાણિયો? ક્યાં છે? તારો મામો બોલાવે છે. ત્યારે શગુણા કલ્પાત કરે છે કે વીરા, હવે એ નહીં ઉઠે, એ કાયમ માટે સૂઈ ગયો છે. પણ આ તો રામદેવ પીર પરચો બતાવ્યા વગર રહેશે ના. અને એમને ભાણિયાને જીવતો કર્યો. પણ લગ્નના થોડા સમય જતાં જ અજમલરાયને સ્વપ્નમાં આવે છે અને સ્વપ્નમાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે. એ એમની સાથે વાત જ કરી રહ્યા છે અને ત્યાં લીલુડા ઘોડે રામદેવ પીર સવાર થઈને આવે છે અને કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે. અને અચાનક અજમલરાય ઊંઘમાંથી જાગી જાય છે. ત્યારે મિનળ દેવી પૂછે છે કે શું થયું રાજન, કેમ આટલા ગભરાયેલા છો? ત્યારે અજમલરાયજી કહે છે કે મને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કૃષ્ણ ભગવાન દેખાયા અને અચાનક ત્યાં રામદેવ પીર લીલુડા ઘોડા ઉપર સવાર થઈને આવ્યા અને શ્રી કૃષ્ણમાં સમાઈ ગયા. ત્યાં ડાલીબાઈ પણ ઊભા હતા. ત્યારે મિનળદે કહે છે, અરે હા ડાલીબાઈ, એ તો રામદેવ પીરના પરમ ઉપાસક છે. એ દર માસે બીજનો પાઠ કરે છે અને ગામની ગાયો ચરાવીને એમનું ગુજરાન ચલાવે છે. અને ત્યાં તો રામદેવ પીર પ્રગટ થાય છે અને કહે છે કે મારી લીલાની અવધિ હવે પૂર્ણ થાય છે. આજે ભાદરવા સુદ 11 છે અને એ સમાધિ લેશે તે બધાને જાણ કરી દો કે જેથી કરીને બધાનો ભેટો થઈ જાય. ત્યાર પછી બધા સમાધિની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે અને પછી બધા દોડધામ કરતા હોય છે. ડાલીબાઈ એક જણને પૂછે છે કે ભાઈ શેની તૈયારીઓ થઈ રહી છે? ત્યારે એ કહે છે કે ડાલીબાઈ, તમને ખબર નથી, તમે તો રામદેવ પીરના પરમ ઉપાસક છો, તમે એમના ભક્ત છો, તો તમને જાણ નથી કે રામદેવ પીર ભાદરવા સુદ 11ના દિવસે સમાધિ લઈ રહ્યા છે. આ એની તૈયારીઓ થઈ રહી છે. અને ડાલીબાઈને આ વાતની